ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા. બે રૂમની હાલત એટલી બધી ખરાબ હતી. તમે સાધુની અંદર રહ્યા, સંન્યાસી છો, ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ. બેડરૂમ છે અંદર ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે. અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમના વહીવટને લઈને ઘણા વિવાદો ઊભા થયા, ઘણી બધી ચર્ચાઓ થઈ અને એ બધાની વચ્ચે મહામંડલેશ્વર હરિહરાનંદજીએ આશ્રમનો કબજો લઈ અને શિષ્ય ઋષિ ભારતી બાપુ સાથે વહીવટમાં ગોબાચારીના આક્ષેપો લગાવ્યા અને આ વિવાદ હવે વકરી રહ્યો છે. અલગ અલગ ઘટસ્ફોટ થઈ રહ્યા છે, અલગ અલગ ખુલાસાઓ થઈ રહ્યા છે બાપુની સામે. બાપુ મર્યાદામાં નહોતા રહેતા એવા ખૂબ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સરખેજ આશ્રમના મેનેજર રામભાઈ ગઢવીએ આ આરોપ કર્યા છે અને આરોપ એમને નથી કર્યા, ખાલી કહેવા ખાતર નથી કર્યા. ઋષિ ભારતી બાપુના મર્યાદામાં ન રહેવાના આરોપ એટલે કર્યા કારણ કે એમના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ એમને મળી. વિશ્વેશ્વરી ભારતી માતાજીના રૂમમાંથી પણ આવી વસ્તુઓ મળી. વધુમાં તેમણે એવું કહ્યું કે મેનેજરે કહ્યું કે સાધુ સંતો અને સંત જે વેશમાં રહે છે બંને એ વેશમાં નહોતા. વિશ્વેશ્વરી ભારતી માતા પોતાને સંત કહે છે પરંતુ એમને એક દીકરી પણ છે અને એની વસ્તુઓ પણ રૂમમાંથી મળી છે. એટલું જ નહીં, તેના વિડીયોઝ પણ સામે આવ્યા કે ઋષિ ભારતી બાપુનો જે કબાટ છે એમાંથી સ્ત્રીઓના કપડાં મળ્યા છે અને એવું જ બીજી બધી વસ્તુઓ પણ મળી છે, જેના ઉપર બહુ જ લાંબો વિવાદ થયો છે. ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ એમના રૂમમાં ગયા અને પછી એમનું કબાટ ખોલી અને બધી વસ્તુ બતાવી. એ વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે. જ્યારે રામભાઈ જે મેનેજર છે એમને પણ વિડીયોઝ બનાવ્યા કે ઋષિ બાપુના રૂમમાંથી અને એમના કબાટમાંથી આ બધી વસ્તુઓ નીકળી છે. એ કંઈક અલગ સાબિત કરે છે કે બાપુ મર્યાદામાં નથી. તો એ રૂમના જે વિડીયો આવ્યા છે, જે આક્ષેપો કરવામાં આવ્યા છે, એ સાંભળો. હું રામભાઈ નરેશભાઈ ગઢવી, હાલ ભારતી આશ્રમ સરખેજનો જે આશ્રમ છે એના હું મેનેજર તરીકે અહીંયા છું. અત્યારે હું 3 દિવસથી અહીંયા આવીને જોઉં છું તો ગૌશાળાની અંદર મંડપ સર્વિસનો સામાન પડ્યો છે, ભાડે આપેલું છે. વૃદ્ધાશ્રમની અંદર 70 વૃદ્ધો રહેતા હતા, એમાંથી અત્યારે 8-10 વૃદ્ધો રહે છે. અંદર રૂમની અંદર પંખા નથી, ટ્યુબલાઇટ નથી, વૃદ્ધોને જમવાની તકલીફ હતી. બધું આવીને અત્યારે અમે જોયું, સર્વે કર્યું તો એવું થાય કે ભાઈ અમુક માણસોએ આવીને એવું કીધું કે આ વ્યક્તિ અહીંયા હતા તો ડેલો પણ ખોલતો નહીં. મંદિરે દર્શન કરવાના, મોઢું જોવાનું, મોઢું જોઈને મંદિરમાં જવા દેવાના, એને ગમે તો જવા દેવાના, એને ન ગમે તો નહીં જવા દેવાના. મંદિરે દર્શન કરીને આની પાની સાઈડ કોઈને આવવા દેવાના નહીં. આ પરિસ્થિતિ એની હતી. બીજું, રૂમ નંબર 6 અને 7 આ બે રૂમ એ પોતે વાપરતા. ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા. બે રૂમની હાલત એટલી બધી ખરાબ હતી. તમે સાધુની અંદર રહ્યા, સંન્યાસી છો, ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ. બેડરૂમ છે અંદર ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે. આ બધું બાપુના મગજમાં વાત કોઈએ નાખી છે, એના કારણે બાપુ અહીં આવેલા છે. અને જે કાંઈ વસ્તુ છે ભારતી આશ્રમમાં, વિશંબર ભારતી બાપુએ જે પણ રીતે આ આશ્રમનું આખું મેનેજમેન્ટ કરતા હતા એ જ રીતે બાપુ કરશે. અને બાપુના અને ટ્રસ્ટીના જે આદેશ હશે એ પ્રમાણે અહીંયા હું આનું બધું વ્યવસ્થા પૂરી કરીશ. હા, એ આવશે, આજે તો કાલ જાહેર થશે. કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ. અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા. હું સાધુ પરંપરામાં છેલ્લા 10 વર્ષથી શ્રીપંત દશનામ દત્ત જૂના અખાડા પાલીતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું. એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે. પણ આ તો સાધુનું ખાલી નામ જ છે. બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં, આને સાધુય ન રહેવા દેવાય. હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ. એ એવું કહે છે કે અમારો સમાજ ભેગો થાય, એનો મેનેજરે એમાં લેવાનું નથી કાંઈ. કોળી સમાજ ભેગો થાય, કોળી સમાજના સેવકો બાપુના છે, બાપુના 18 વર્ણના સેવકો છે, હરેક સમાજના બાપુના સેવકો છે.
એ એવું કહે છે હું એક કોળી સમાજનો છું ને મને હેરાન કરે છે, એવું કાંઈ છે જ નહીં ભાઈ. મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજે રવજી ભગત ઉર્ફ ઋષિ ભારતી અને વિલાસબેન ઉર્ફ વિશ્લેષરી ભારતીને શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથનમાંથી હાંકી કાઢ્યા છે. રવજી ભગત તથા વિલાસબેનને ગુરુ શિષ્ય પરંપરામાંથી મુક્ત પણ કરી દેવામાં આવ્યા છે. એની નોટિસ પણ જાહેર કરી દીધી છે, જેમાં લખ્યું છે કે તે કોઈ પણ પ્રકારની લેવડ દેવડમાં સંસ્થાની કોઈ જવાબદારી રહેશે નહીં. સાધુ સંત અને આશ્રમ અને જે એના વહીવટનો વિવાદ હતો એ બીજા વળાંકમાં જઈ રહ્યો છે. હવે આ ઘટનામાં અને આ જે આખી બાબત છે એમાં શું નવો ખુલાસો થાય છે એ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.